પવિત્ર ધરા આપણે જેના દ્વારે વાસ્તુ નિમિત્તે અને સત્સંગ ભજન નિમિત્તે મળ્યા છે એવા શું નામ? हाँ शुभाराम सुभाजी जी तो गुरुए काट नाखी है पण कायम નું એટલે રાખવું પડે એટલે એવા સુભાજી એ અમારા ગુરુ બંધુ છે મણિરામના અમે ગુરુ બંધુ છે એમને સગા સંબંધીને પણ તેડાવ્યા છે અહીંયા આગળ અમારા વાસુદેવ મહારાજ છે એમને પણ સારો સત્સંગ કર્યો છે हमारा रामदास पधार्या छे मधुबा छे महेश राम पधार्या छे चेतन महाराज छे बीजा कुर्सी में बैठा छे नाम न क्या आईना पण त्रण महात्माओं छे गामना बावा होय एमने सांभळवा તમારા નથુરામ મહારાજ છે હો અને નામ તમે બોલો નથુરામ મહારાજ છે અને ઈશ્વરરામ તમને એવું લાગે કે હું નામ બોલું પણ નામ જ બોલે હું બોલું છું નામ બોલે અરે ध्यान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरु पद मंत्र मूलम गुरु वाक् मोक्ष मूलम गुरु कृपा ब्रह्मानंदं परम सुखदं केवलं ज्ञानमूर्ति गन्धातीतं गगनसदृशं तत्त्वमशादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदिशाक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। पहला तो शंकराचार्य भगवान के छे के भले तमने सारू शरीर मળી ગયું હોય તમને પદ મળી ગયું હોય પ્રતિષ્ઠા ધન વૈભવ બધું મળી ગયું હોય સમજાય છે આ બધું મળી ગયું હોય પદ પ્રતિષ્ઠા ધન વૈભવ પણ જેનું ચિત્ત સદગુરુના ચરણમાં અનુરક્ત નથી તતઃ કિમ તેથી શું शंकराचार्य भगवान કહે છે આખા વિશ્વનો તો માલિક થઈ જાય છતાં પણ તારું ચિત્ત છે એ ગુરુ ચરણમાં અનુરક્ત નથી
તત કિમ તત કિમ તત કિમ તેથી શું? અરે ચાર વેદનો જ્ઞાતા થઈ ગયો હોય, ચાર વેદનો, તેથી શું? અરે તમને કોઈ હાથીની અંબાડી ઉપર બેસાડીને સાહેબ તમારી રથયાત્રા કાઢે, તેથી શું? અને જે વસ્તુ રહેવાની નથી એની પાછળ ઓધરી દોડ કરનાર સતના શિખરને સિદ્ધ નથી કરી, સતના શિખરને સર નથી કરી શકતો. આ તો ગુરુની કૃપા છે. સદગુરુ જેને મળ્યા છે એને બધું મળી છે. ગુરુ મિલા તો સબ મિલા, કાંઈ બાકી નથી. અને ગુરુ મળ્યા પછી જો કમ્પ્લેન કરતા હોય તો તમારી નિષ્ઠાનો અભાવ છે. हीरे जैसा हाथ पाव नैन कान काया, कारीगर करोड़ मथे अंगना गढ़ाया, देखो बढ़ावादी आया. आंख तो बनाओ, हृदय तो बनाओ, विज्ञान वाला ने किडनी बनाओ, समझाय છે ને? આવું જે અમૂલ્ય છે, હીરે જેસા હાથ પાવ નૈન કાન કાયા, કારીગર કરોડ. આ કોનું છે? કપિલાનંદ કોનું છે? વાહ, સદગુરુનું છે. કદાચ તમારો વાંચેલો લખેલો સાંભળેલો ભગવાન કદાચ હોય કે સ્વીકારો ન સ્વીકારો, પણ મારો સદગુરુ તો પ્રગટ છે. કેવો છે? પ્રગટ છે. બેનો રસોઈ કરે અને પેલા ચૂલામાં લાકડો મૂકી રાખે તો રોટલો શેકાય? લાકડામાં અગ્નિ નહીં, લાકડામાં અગ્નિ છે પણ રોટલી ન શેકાય. એને પ્રગટ કરવો પડે. શું કરવો પડે? અગ્નિ તો છે. એ મારો સદગુરુ તો પ્રગટ અગ્નિ છે સાહેબ. તને લાગી નથી દિલમાં, તું દિલની વાત શું જાણે? વચન બાણ વિધાયા વિના હૃદય આઘાત શું જાણે? શું ગુરુને શાકભાજી છે? ગુરુ એટલે શું સાહેબ? અરે મારું જીવન છે. ગુરુ વખત આંખ ના ખોલી શકો તમે, સાંભળી ના શકો, બોલી ના શકો. આ તો ધન ભાગ છે તે આપણને ગુરુ મળ્યા છે. હવે કોઈ પ્રશ્ન નથી, કોઈ સમસ્યા નથી, કાંઈ મેળવવું નથી, મળ્યું છે એનાથી આ જગતમાં બીજું કઈ વિશેષ કામ બાકી છે એ પણ ऐसी કરી. શું કરી? ऐसी કરી. કહેવાય એવું નહીં પણ ખરી તો છે. કઈ હકાતું નહીં અને રહી હકાતું એ નહીં. કોને કરું દિલડાની વાતો? નથી રહેવાતું. હવે સાહેબ એક લગ્ન કર્યા હોય છે ને છોકરીના, તો એને એના પિયરમાંથી સાસરી જવા માટે દોડ હોય છે સાહેબ. એ રહી નથી શકતી એના સાસરી, એના સુખ. परनी तब की पियर में भटकी, दिल में भरत. परनी तब की पियर में भटकी, दिल में रथ हरामी, सखिया की कहाँ मिलेगो स्वामी. આવી જેની લગન છે સાહેબ. સંત વગર ગુરુ સગર નારી સગર. એ તમારું જીવન છે. સંત સગા કે ગુરુ સગા, અંત સમય को नाम तुझके जीव को तीन ठार विश्राम. આ જગતમાં કોઈ જગ્યાએ વિશ્રાંતિ નથી. ફરી જુઓ 14 લોક બ્રહ્માંડમાં. ગુરુ સગા દેહ હોય તો
એ મારો ગુરુ સંતના રૂપે છે. ગુરુ સગા કે સંત સગા અંત સમયનું નામ મારા ગુરુએ જે આપ્યું છે એમાં મસ્ત રહો. નામમાં મસ્ત રહો સાહેબ. શું સત્સંગ અને એ નામ છે તમારા હૃદયમાં છે, સંતોના હૃદયમાં છે. ઘણાને પેજામાં છે, ઘણાના વાણીમાં છે, ઘણાના મનની ભાવનાઓમાં. ના એ નહીં, મારું નામ મારો પરમાત્મા સદગુરુ હૃદયમાં બિરાજે છે. ऐसी करी ऐसी ऐसी करी गुरुदेव दया, ऐसी करी गुरुदेव दया, मेरे मोह का बंधन तोड़ दिया. સપના સંબોળે મેં જોયું આ બધું સ્વપ્ન છે સાહેબ. શું છે? કેટલું ખાધું રહ્યું, કેટલું જોયું, કેટલું સાંભળ્યું, કેટલું ખાધું, કેટલા ભોગ ભોગવ્યા ગયું. સપનાનો હાથી સાહેબ હવારે તમારા ઘર આગળ ના હોય બેસવાના કામમાં ના આવે. સપના સમ આ સંસારને સપનામાં તો ના જોવે એ મારા સદગુરુને કંદે ના હોય શકે સાહેબ. મારા ગુરુએ જ્ઞાન આપ્યું છે ગુરુ બનવા નહીં. અને કદાચ ભાવ પકડશે તો માર ખાઈને મરી જશો. બનતા નહીં. बनी बनाई बन गई और बनने की नाई. થઈ ગયું પતી ગયું. હવે કોઈની તાકાત નથી સાહેબ કઈ ચેન્જ આવી શકે. અરે ઉપરથી ભગવાન આવીને તારું મૃત્યુ થશે હવે નહીં બને. સદગુરુને શાન દિયો મેં ન બોલવાયો. હવે તો હું ના બોલું, મારા ગુરુએ કીધું છે. હવે મારે કઈ વાંધો અમર નામને કારણે ખાવે કાર કાયમ નળ્યો. મને ભજન ભરોસો. અરે વાહ. कोई शेष महेश
શું કહે છે? ઘણા દેવી દેવતાની ઉપાસના કરે છે અને ભગવાન કહે છે કે જે ભાવથી તું મને ભજીશ એ ભાવે હું તને મળીશ, એમાં વાંધો નથી। चोरों में तू चोर करके हो और पकड़ने वालों को को तू ऐसे थे जो मेरे दाता जाने को क्या तो को तो कोई शेष महेश गणेश रटे कोई शेष महेश गणेश रटे तेरी मुझे कबीर पैगंबर को ग्रंथ पंथ छुड़ा करके एक ईश्वर में मन जोड़ियो मेरे मोह का पंथा कोई शेष महेश गणेश रटे कोई पूज कबीर पैगंबर। હવે તો મને મારા સદગુરુ મળ્યા છે, ग्रंथ पंथ छुड़ा करके। હવે पंथे नहीं हो ईश्वर लो, ये तो व्यवहारिक सत्ता है। તમારે ક્યાં જવું છે બોલો તો હું રસ્તો બતાવું। તમે મને કોક મારે અહીં જવું છે, ग्रंथ पंथ छुड़ा करके निराश हुए पंथ बंद कुछ नहीं हमारे, हम जो ही का जुली राह से जीव चलत है, हम जो ही का वो तो जानो त्या जो लड़वा जवू है ने नथुरो मेण नहीं लड़वा ना जवाय। अरे दादा मेण लઈને લડવા નીકળ્યા છે એટલે માર ખાઈ મરી ગયા। हिम्मत करो तलवार की पड़ा रहने दो ज्ञान। स्वर्ग मृत्यु पाताल में हर चीज जो जो जाए, काया ने कोई पूछे नहीं मूल शब्द नो તમારી કેટલી પ્રોપર્ટી છે કોઈ નહીં પૂછે સાહેબ। આ દુનિયામાં એવા અરબપતિ તો હાલ્યા ગયા, છત્રપતિ તો હાલ્યા ગયા, જેનો જગમો નામ રે જોટો એ બધા હાલ્યા ગયા, કોઈ પૂછે નહીં। તમે કેટલી ભૌતિક વિદ્યા પ્રાપ્ત કરી છે કોઈ પૂછે નહીં, કેટલું તમારું માન સન્માન છે કેટલો ભોગો છે કોઈ પૂછતો નથી। પણ અર્જીવન મહારાજ કહે છે તમે બોલો ને એટલે માપ નીકળી જાય, બોલો એટલે માપ નીકળી જાય। તમે કેટલા ઊભા છો, संतो शब्द ने नहीं पकड़ता। एक पत्थर तमे फेंको ने कूतरा ने तो कूतरो पत्थर की पाछळ दौड़शे, तमे जोजो त्यां जेने खतरो बनी।
અને એ જ પથ્થર તમે સિંહના સામો ફેંકો તો સિંહ છે આ પથ્થર કઈ દિશામાંથી આવે છે ત્યાં લખ લઈને છે શબ્દમાંથી લખ લે સોઈ સંતા બાકી માયાવંતા શબ્દની પાછળ ભાગે છે એમનો આ દેશ નથી સાહેબ આપણે કહીએ પાણી શું પાણી શબ્દમાં છે લક્ષ ક્યાં લેવું પડશે માટલામાં સમજ્યા પછી ભલે ગ્રંથ વાંચવા હોય તો વાંચો વાંધો નથી લોક કલ્યાણ માટે લોક સંગ્રહ માટે પણ તમારું પિક્ચર પૂરું થઈ ગયું છે कोई ढूंढत है मथुरा नगरी कदाच गण હોય ભગવાન મથુરા વાળા કાશી વાળા હરદ્વાર વાળા મારા બેટા લક્ઝરીઓ પહેલ હોય આવું અને આ દ્વારકા વાળા છે જે હરદ્વાર જાય છે વચ્ચે હોટલમાં ભેગા થાય પૂછતા નહીં કે ભગવાન જો છે પૂછતા જ નહીં એકબીજાને લક્ઝરીએ દોડાવે છે પણ મને તો એમ લાગે છે પાણી મેં નીર પ્યાસી મેં સુની સુની આવત હા મને હાસી આવે છે કે ભગવાન જ ભગવાનને ખોરવા નીકળ્યો છે એની હાથ લાગે નસુરો હમણાં કોઈ ભજન ગાયું હતું સંસાર સાગર વેરો સુખ ગયો સમજાય વાહ संसार सागर मेरो सुख गयो फिकर नहीं अब तरना संसार तो तरवानु तो पत्नी हूं છે संसार છે કે ભગવાન છે બોધે પાછું અમારે યાદ રાખવું પડે ચેલા તો રાખ્યું નહીં એટલે અમારે સમજી ગયા તમે અમારે રાખવું જ પડે ચેલો ભૂલી જાય તો ભલે ભૂલી જાય પતિ છે કે પરમાત્મા છે પત્ની છે કે પરમાત્મા છે આ મકાન છે કે ભગવાન છે શું છે संसार सागर मेरो सुख गयो पायो पायो जी मैंने नाम रतन धन पायो परमात्मा नो भी धन मरी गयो છે સાહેબ એ ભીખ ના માંગ જેને પરમાત્મા રૂપી ધન મળ્યું એ ઘેર ઘેર ભીખ ના માંગ ના પૂરો સમજાય ને પાછા ગાવામાં તો હોય પાછા આવે એક ભાઈ પીજો તો પીજો પછી કે દારૂ છે ને એ પીવાય નહીં દારૂ ખતરનાક છે એ પીજો હોય તો એ દારૂ પીવાય નહીં સમજી ગયા ને પીજેલો તમને શીખવડાવે એક ભાઈને અમે બેઠા હતા બહુ સરસ વાત છે પ્રેક્ટિકલ છે હું ઘણી વખત બહુ શાસ્ત્રો ભાષામાં નથી પડતો મારા અનુભવની વાત મારી જોડે એક બેઠેલા મહાત્મા પછી મેં એમને કહ્યું મહાત્મા તમને મોહ થાય છે મોહ નહીં હું તો આચાર્ય છું એવું ના હોય તો આચાર્ય શરદી ના થાય
ડોક્ટર નું ઉધરસ ના થાય એવો કોઈ કાયદો છે? સમજાય ને? મેં કીધું તમને મોહ થાય છે? મને કે ના. મેં કીધું વાહ વાહ, આવા સંતોને તો હું ગોતી રહ્યો છું, આવા નિર્મોહી, જેને મોહ નથી, આ સંસારમાં કોઈ વસ્તુ હાથે લગાવ નથી, આસક્તિ નથી, ને મોહ સકલ વ્યાધિઓનું મૂળ મોહ છે, બીજું કાંઈ છે? પછી એ રૂપનું હોય, પદનું હોય, પ્રતિષ્ઠાનું હોય કે ધનનું હોય, મોહ તો મોહ છે. પછી ઘણાને ભાષણ આલે તો એક જાતનો મોહ જ છે. આ બધા મોહ છે. પેલા મહિષાસુર, પછી પેલું શંકરે વરદાન આપ્યું કયો? ભસ્માસુર, મહિષાસુર. હવે એક નવા સુર નીકળ્યા છે, એને માયકાસુર કે, માયક નામ કે એને માયકાસુર કહેવાય. એને શું કહેવાય? એને માયકાસુર કહેવાય. માઇક ન મૂકે. ચેલા કે બાપુ મૂકો, દેવર વધારે જીવશો કે ના મૂકું, હું તો માયકાસુર. કેટલા આવી તો આપણે આગળ મૂકો. हाँ, कोई ढूंढत है मथुरा नगरी, कोई जाई बनारस वास करे. કાશીમાં મળી જાય તો મોક્ષ થાય. અડધા તો મળ્યા પહેલો 15 દાડા કોઈ મહિનો મૂકી દે, અને મૂક્યા છે હજી મળ્યા નહીં. અડધા તો મારા બેટાને મોસમ પકડો નહીં, મળતા નહીં. એવું ધારણા છે કે કાશીમાં મળે એનો મોક્ષ. તે મારા બેટા ડોહા તો ફાઈસર વિભૂષણ નદી કશું થતું નહીં, કે મળાતું નહીં. હવે कोई ढूंढत है मथुरा नगरी, कोई जाए बनारस वास करे. व्यापक रूप पिछान लियो, कोई ढूंढत है मथुरा नगरी, कोई जाए बनारस वास करे. એક ભ્રમ એવો થતો મને, ઘણાને ભ્રમ થાય છે. આગળની વાત અધૂરી છે. પેલા ભાઈને મોહ થયો.